કેસે દીકરા તો અહીં શું કરે છે? હા, ખાનદાની ઘરની વહુ આમ ગમે ત્યાં ના રખડ્યા. ચાલ ડેડી, ખાનદાની માણસોના બધા નિયમો ખાલી સ્ત્રીઓ માટે, પુરુષો માટે નહીં. વાહ, મૂર્ખાને ખુરશી પર બેસાડ્યો એટલે પોતાની જાતને નેતા સમજવા લાગ્યો. સ્ત્રી પુરુષ વાળી વાત મારી સામે નહીં કરવાની. હું તારો ડેડી છું. આજે પણ એક લાફો મારીને તને ચૂપ કરાવી શકું છું. એટલે લિમિટમાં રહેવા. ડેડી, હું મારી લિમિટમાં જ છું. તમે પોતાની લિમિટ ક્રોસ કરી રહ્યા છો. આ શું હતું? આ શું હતું એટલે? વ્યવહાર. વ્યવહાર અહીંયા દીકરીના સાસરે? આમ તો તારા સવાલનો જવાબ આપવા માટે હું બંધાયેલો નથી, તેમ છતાંય આપું છું. હમણાં હું જે લોકો સાથે વ્યવહાર કરતો હતો ને એ આપણા ગામના જ છે. એ લોકોને રૂપિયા જોઈતા હતા ને એટલે આવ્યા હતા. એ લોકો આપણા ઘરે ગયા હતા, હું ત્યાં મળ્યો નહીં એટલે અહીં આવ્યા હતા. અને તને તો ખબર જ છે, આપણા દરવાજા પર કોઈ પણ આવે આપણે એને ખાલી હાથે જવા દેતા નથી. તે જોયું ને, હું એ લોકોને રૂપિયા આપતો હતો. હા, મેં બધું જોયું અને બધું સાંભળ્યું પણ. આ ગમે ત્યાં માથું મારવાની તારી બહુ ખરાબ આદત છે. હા કેસર, તે જે કંઈ પણ સાંભળ્યું ને એ ખોટું હતું એમ સમજીને બધું ભૂલી જવાનું. અત્યારે મારી લાઈફમાં 1760 પ્રોબ્લેમ ચાલે છે. બસ 1761મો પ્રોબ્લેમ ઊભો ના કરીશ. પણ ડેડી, આ રોંગ છે. રોંગ? રોંગનો સ્પેલિંગ એ તને ખબર છે? અરે એનાથી શું ફરક પડે છે? મને રોંગનો સ્પેલિંગ આવડે કે ના આવડે, તમે જે રોંગ કરી રહ્યા છો એ તો રોંગ જ રહેશે ને. ડેડી, તમે ઓલરેડી બહુ ખોટું કરી ચૂક્યા છો. હવે એમાં વધારો ના કરશો. આટલી નાની હતી તમારી ઢીંગલી, રમકડાની ઢીંગલીથી રમતી હતી. કેસર, તું મારી સૌથી વાલી દીકરી હતી અને એટલે જ તારા ડેડીએ પાપ પુણ્યનો વિચાર ના કર્યો, દુનિયાની ચિંતા ના કરી, તારા માટે થઈને ખોટું બોલ્યો ને તને આ મહેલમાં પરણાવી. અને હવે તું આ પરિવારની વહુ બની ગઈ છે એટલે તારા આ ડેડી પાસે જવાબ માંગી રહી છે? ડેડીની જ ઉલટ તપાસ કરી રહી છે? વાહ ઉપરવાળા, આજે એક બાપને એની દીકરી સામે ઊભો કરી દીધો છે. અને દીકરી કહેવા દો, શું કહેવાનું? ડેડી, હું કોઈ જવાબ નથી માંગી રહી, કોઈ ઉલટ તપાસ નથી કરી રહી, પણ આમ પોતાના જ ઘરમાં ચોરીનું નાટક કરાવવાની શું જરૂર હતી? મેં નાટક કર્યું મેં નાટક. તારી ભાષામાં એને નાટક કહેવાય અને મારી ભાષામાં એને મેનિપ્યુલેશન કહેવાય. ખાનદાની લોકોએ આવું મેનિપ્યુલેશન કરવું પડતું હોય છે અને એ કરવું જરૂરી હતું. પોતાના જ ઘરમાં ચોરીનું નાટક કરાવવું જરૂરી હતું? હા, જરૂરી હતું. તારા માટે નહીં, મારા માટે નહીં, પણ તારા મમ્મી માટે. એટલે સુભાષભાઈને ઓળખે છે ને? બહુ મોટો શાહુકાર છે. શાહુકાર ઓછો ને ગુંડો વધારે છે. 20% શાહુકારી ને 80% ગુંડાગીરી. તારી નફાવટ બેનને ફોરેન ભણવા જવા માટે મેં એની પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને જેનું વ્યાજ હું હજી એ ચૂકવી રહ્યો છું. રૂપિયા આપવામાં થોડું મોડું થયું એટલે એણે માણસોને મોકલ્યા. મારી પાસે સગવડ નહોતી એટલે એમની સામે મેં કરગરીને 24 કલાકની મુદત માંગી. પછી પરમ દિવસે એ મુદત પૂરી થઈ ગઈ
એટલે જ નાટક કરીને હું શિવગઢથી નીકળી ગયો. જો હું ના નીકળ્યો હોત ને તો તારા ડેડીની બોડી ગટરના નાળામાં પડેલી મળી હોત. ડેડી આવું કેમ બોલો છો? સાચી વાત કડવી લાગે છે ને દીકરા? તારી મમ્મીનો અને મારો જીવ બચાવવા માટે મારે આ નાટક કરવું પડ્યું. પણ ડેડી આમ ખોટું બોલવાની શું જરૂર હતી? કોઈ બીજો રસ્તો નહોતો? અરે એ વખતે મને જે સૂઝ્યું એ કર્યું. હવે એ સુભાષભાઈ આપણા ઘરે નહીં આવી શકે, કારણ કે ત્યાં પોલીસનો પહેરો છે અને હું અહીં સેફ. હા, પણ અહીંયા રહીને હું ચૂપચાપ નથી બેઠો, રૂપિયાની વ્યવસ્થા કરું છું. અને જેવી વ્યવસ્થા થઈ જશે ને એટલે રૂપિયા સુભાષના મોઢા પર મારી દે. તમારે કેટલા રૂપિયા આપવાના છે? મને કહો, હું આપી દઈશ. બસ ને કેસર દીકરા, આ વિક્રમસિંહને આટલી નીચ કક્ષાનો ગણે છે? પોતાની દીકરી પાસેથી રૂપિયા લેશે? અરે તારી પાસેથી રૂપિયા લઉં ને પહેલા કુવામાં કૂદીને મારો જીવ આપી દઉં. ડેડી, આ બધી વાતની મમ્મીને જાણ છે? ના, તારા મમ્મીનો ઉપલો માળ પહેલેથી જ ખાલી છે. જો એને આ વાતની ખબર હોત ને તને ક્યારનું હર્ષવર્ધનસિંહજી સામું ઓળખી દીધું હોત. એને એમ જ છે કે ઘરે સાચે જ ગુંડાઓ ચોરી કરવા આવ્યા હતા, પણ તું એને કઈ ના કહેતી. જો કે મને ખબર છે હું એવું નહીં કરે, કારણ એવી ઘણી બધી બાબતો છે જે માત્ર આપણે બંને જ જાણીએ છીએ. કેસર, ત્રણેય દીકરીઓમાં તું એક જ છે જે ડેડી જેવી છે. ડેડીની જેમ તને પણ વાતને છુપાવતા બહુ સારી રીતે આવડે છે. એટલે આ ચોરી વાળી વાત પણ તું છુપાવીશ જ. તારી માં સામે, તારા સાસરી વાળા સામે અને તારા પતિ સામે પણ. અને જો એવું ના થયું ને તો એનું પરિણામ એક જ છે, જૂનું અને જાણીતું. તારા આ ડેડીનું મરેલું મોઢું જોઈશ. પેલી ઝેરની બોટલ યાદ છે ને? કોણ છો? હા, અને અંદર કેવી રીતે આવી ગયા તમે? તમે મને ઓળખી નહીં કદાચ. હું કેસરની મમ્મી નિર્મળા. ઓહ, તો તમે અમારા ડિયર દેરાણીના મમ્મી છો. એકચ્યુઅલી શું છે કે અમારા વાડીએ છે ને એક નોકરાણી કામ કરે છે. શું નામ હતું એનું? હા, નલિની. એ તમારા જેવી જ સાડી પહેરે છે, એકદમ સેમ ટુ સેમ ડિટ્ટો. ખાલી એની ક્વોલિટી સારી હોય છે, કારણ કે અમે આપી હોય છે ને એટલે. આ સાડીના લીધે થોડી ગેરસમજણ થઈ ગઈ. તમારી અહીંયા પધરામણી કેમ થઈ? અચાનક એટલે હા, ઠીક છે ઠીક છે, અહીંયા આવી ગયા છો તો ભલે આવ્યા. અમારા દેરાણીએ કહ્યું નહીં કે તમે આવ્યા છો. એવું તો કયું સિક્રેટ હશે જે અમને કહ્યું નહીં? ના ના, એવું કંઈ નથી. હા, ઠીક છે ઠીક છે. સવારથી અમારા દેરાણી દેખાયા નથી, ક્યાં છે? લો, આ આવી. તમારા મમ્મી સાથે વાત કરતા હતા, રસ્તો ભૂલી ગયા હતા. જો કે ભૂલી જ જાય ને, મહેલમાં રહેવાની આદત નથી ને, એટલે મૂર્ખામી થઈ ગઈ. એટલે મૂંઝાઈ ગયા હશે ને, હે ને? આ બાજુ ક્યાં જતા હતા?
હું કિચનમાં વાસણ મૂકવા જતી હતી. અરે આ તમે અહીંયા ગમે ત્યાં મૂકી દીધું હોત તો અમારા નોકરો લઈ જાત. અમારા ઘરમાં નોકર ચાકર બહુ જ છે. ડિયર દેરાણી, તમારા મમ્મીને સમજાવો આપણા ઘરના રીત રિવાજ. તમે આવ્યા છો તો અહીંયા આરામ કરો. કામ કરવાની તમારે જરૂર નથી. ઘણા નોકર ચાકર છે જે કામ કરશે. સમજાવો તમારા મમ્મીને. મમ્મી, વેદિકા ભાભી કંઈ કહેતા હતા? ના ના, એ તો હું આ વાસણ મૂકવા જતી હતી એની વાત કરતા હતા. પાક્કું કે પછી કંઈ આડું બોલ્યા? શું તું મને શું લેવા આડું અવળું બોલે? મનમાં શંકા ના લાવીશ. ખબર છે મને, તું કાંઈ જ નહીં કહે. મમ્મી, તું બહુ સીધી સાદી છે, પણ તું જેટલી સીધી સાદી છે ને, વેદિકા ભાભી એટલા જ વાંકા છે. હશે કેસર, કોઈ ગમે તેવું હોય, આપણે એના જેવા નહીં થવાનું. એ ગમે તેટલું ખરાબ બોલે, આપણે નહીં બોલવાનું. એ જેઠાણી છે તારા બેટા. ખબર છે, એટલે જે મને ગમે તે બોલી જાય ને તો પણ હું એમની સામે ક્યારેય નથી બોલતી. ચૂપચાપ બધું સાંભળું છું. પણ તને કોઈ કાંઈ કહી જાય એ મારાથી સહન નહીં થાય. क्योंकि मेरी माँ मेरा अभिमान है. ડફોળ છે સાવ. તારા પપ્પા ક્યાં ગયા છે? જેવા છે એવા જ કાંડ કરીને આવ્યા છે. શું? કાંઈ નહીં, એ જેવા છે એવા જ છે. નાસ્તો કર્યો ને એટલે બાર વોક ઉપર ગયા છે. પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. શું? કંઈ નહીં, એમ કહું છું કે ખબર નહીં તારા પપ્પા કેટલા દિવસ અહીં અડ્ડો જમાવીને રહેશે. એમનું એ જાણે. જય સોમનાથ. હવે તબિયત તમારી કેમ છે? અહીંયા વ્યવસ્થિત આરામ તો થાય છે ને? ખભો દુખે છે. જુઓ ને, આ હાથનો દુખાવો જોઈ ને હાથ પણ દુખવા લાગ્યો છે. તબિયત તો ઠીક છે, શું છે કે મૂઢ માર વાગ્યો છે ને એટલે સારું થતા એકાદ વર્ષ લાગી જશે. શું? હું શું એકાદ વર્ષ બોલ્યો? હા. ના 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 ના, હોતું હશે કઈ. હા, ગાંડા થયા છો. એકાદ વર્ષ લાગે? હા, એકાદ મહિનો લાગી જશે. શું છે કે આપણે રહ્યા ખાનદાની માણસ, આપણે તો લડી લઈએ, પણ બૈરાઓ ગભરાઈ જાય. અમારા શેઠાણી છે ને એ ગભરાઈ ગયા છે. અરે, તમે હજી ઉભા છો? બેસો 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 ને. લો લો, કાજુ બદામ ખાઓ. હા, હેલ્થ માટે બહુ સારા. અમારા ઘરે 2-3 વાગ્યે તો કઈ નથી. આટલું બધું થયું તો હવે તમે સહી સલામત છો. રામ રાખે તેને કોણ ચાખે, એ કહેવત તમારા માટે એકદમ ફિટ છે. શેઠાણીને અહીંયા નહીં ગમતું હોય નહીં? શું છે કે શિવગઢમાં તો આડોશી પાડોશી હતા એટલે વાતચીત થાય એટલે સમય ક્યાં જતો રહે ખબર ના પડે. અને અહીંયા તો કોઈ વાત કરવા વાળું જ નહીં. કંટાળી જતા હશે નહીં? તમને વારે ઘડીએ કહેતા હશે ને કે ચાલો અહીંથી જઈએ. ચાલે કરે. અને તમને પણ અહીંયા નહીં ગોઠતું હોય. શું છે કે તમારો આટલો મોટો ધંધો અહીંયા બેઠા બેઠા તમારે ચલાવવો પડતો હશે. મનમાં તો થતું હશે ને કે ચલો અહીંથી નીકળી જાઓ. પણ શું છે કે આપણું ઘર એ આપણું ઘર. પેલેસ છે. ઘર નહીં, એ પેલેસ છે, પેલેસ. હવે તમે બોલો, તમને શાંતિથી સાંભળું છું. હા, તો હું શું કહેતો હતો કે માફ કરજો, ફોન લેવો પડશે. માફ કર્યા, જાઓ ઉપાડી લો. હલો, જુઓ ભાઈ, મેં તમને 1000 વખત કહ્યું કે હું આવા કામ નથી કરતો. મારો સંબંધ આ પરિવાર સાથે છે અને એના બિઝનેસ સાથે. ના ના ના, આવા લાયસન્સ અપાવવાના કામ હું નથી કરતો.
હા તો તમે હર્ષવર્ધનસિંહ સાથે ડાયરેક્ટ વાત કરો ને, એમાં હું શું કરી શકવાનો હતો? જુઓ ભાઈ, આ તમારો પ્રોબ્લેમ છે અને પ્લીઝ ફરીથી મને ફોન નહીં કરતા, નહીં તો મારે એક્શન લેવા પડશે. મૂકો ફોન. જબરો ખખડાવી નાખ્યો તમે એ માણસને. શું કહેતો હતો? શું કહેવાનું, આવા નીતિમત્તા વગરના છે ને ક્યારેક ક્યારેક ફોન કરતા હોય છે. અચ્છા, લાયસન્સનું શું કહેતો હતો? આપણી કંઈ પણ મદદની જરૂર હોય ને તો કહેજો. આપણી બહુ મોટી ખાણ છે, ઓળખાણ છેક ઉપર સુધી. ના ના હો, હું આવા કામ નથી કરતો. આવા લોકોને તો દૂરથી જ નમસ્કાર. તમે તો પાછા ભગવાનના માણસ છો નહીં? શું કહેતો હતો એ માણસ? એ શું કહેવાનું, આપણા હર્ષવર્ધનસિંહ છે ને એ રહ્યા સરકારી અધિકારી અને આ લોકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જોતા હોય છે અને એટલે ભલામણ માટે મને વારે ઘડીએ ફોન કરતા હોય છે. મારા પણ આવા જ હાલ છે, મને પણ ફોન આવતા હોય છે. તમારા જમાઈ પોલીસ ખાતામાં છે તો અમારું ફલાણું કામ કરી આપો, અમારું ઢીકણું કામ કરી આપો. અરે આપણા દેશમાં કાયદા જેવું કંઈ છે કે નહીં? હા, આ ફૂટેલી કરતું સહન નહીં માને. શું થયું, શું થયું? હા, હું લેતો આવું છું. લેતો આવું, લેતો. કોણ? તમે ક્યારે આવ્યા? હું બહાર જ હતી, મેં તો તમને જોયા નહીં. આ પણ તું ખોવાયેલી હતી ને, એટલે થયું કે તને સરપ્રાઈઝ આપું. અને જરૂરી થોડી છે કે હું મારા બેડરૂમમાં દરવાજેથી જાઉં, ગમે ત્યાંથી આવી શકું છું. એમ? પણ દરવાજાને બદલે બારીમાંથી જે આવે ને એને ચોર કહેવાય. એમ? તો ચોરને પકડનાર પોલીસ પણ બારીમાંથી આવી જ શકે છે. તો હમણાં દરવાજામાંથી જે આવ્યા છે એ પોલીસ છે કે હસબન્ડ? પોલીસ. તો પછી મારાથી દૂર જ રહો. મને પોલીસની બહુ બીક લાગે છે. અરે તમારા હસબન્ડ પોલીસ છે તો પણ તમને પોલીસથી બીક લાગે છે? પણ ડોન્ટ વરી મેડમ, આ પોલીસ વાળો તમને એક સારા સમાચાર આપવા માટે આવ્યો છે. તો પછી જલ્દી કહો. તમારા પપ્પાનો ઘર ફોડીનો કેસ સોલ્વ થઈ જશે.